નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડે મીડિયા સમક્ષ ઠાલવી પોતાની આપવીતી। તાજેતરમાં ભાનુ ભરવાડ વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। જે ફરિયાદ ખોટી હોવાનો પૂર્વ કાઉન્સિલરનો દાવો। શહેરના જાણીતા બિલ્ડર દ્વારા જમીનમાં કબજો મેળવવા માટે ખોટી રીતે ફરિયાદ દાખલ કરાવી હોવાનો દાવો। બિલ્ડરની સાઇટની બાજુમાં આવેલી છે પૂર્વ કાઉન્સિલરની જમીન, જે જમીન પર બિલ્ડરે દબાણ કર્યું હોવાનો પૂર્વ કાઉન્સિલરનો દાવો। પૂર્વ કાઉન્સિલરે પણ જિલ્લા પોલીસ વડા, કલેક્ટરથી લઈ ગૃહમંત્રીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા કરી રજૂઆત। આગામી દિવસોમાં બિલ્ડર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાવવા પૂર્વ કાઉન્સિલરના પ્રયાસ। જે ફરિયાદ મારી સામે બિલોદરાના બિલ્ડર જે અક્ષયભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ રહે બિલોદરા લીમડાવાળું ફળ્યું અને હું ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ જે મારી આપવીતી છે, મારી ઉપર જે ખોટી ફરિયાદ જે દાખલ કરી છે એની અનુસંધાનમાં હું જે મીડિયાના માધ્યમે બધાને જાહેર કરું છું કે જે અક્ષયભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંદીપભાઈ ગોરધનભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ અને એમના જે કંઈ સુપરવાઇઝર અને એમનો એન્જિનિયર આ બધા મળી અને એમની જગ્યા ઉપર હાજર હતા અને મારી જગ્યામાં ખોટી રીતે રસ્તો બનાવીને આરસીસી બનાવતા હતા અને બે જગ્યાએ મારી દિવાલ તોડી નાખી। જે એમની દુકાનો જે બની, જે ખોટી રીતે જે પાર્કિંગની અંદર જે સર્વે નંબર 142ના પાર્કિંગમાં જે 17 દુકાનો બનાવી એ લોકોએ એ ખોટી રીતે બનાવી છે અને એનો ડાયરેક્ટ એન્ટ્રી મારા જગ્યામાં રહીને સીધી જવાની કાઢી। મેં રોકવા જતાં મને પહેલાં સમજાવ્યો કે ભાઈ તું મગજમારી ના કર અને તારી જગ્યા અમને વેચાતી આપી દે। કે મારે વેચવાની નથી, પણ તમારે તમારી જગ્યા જે હોય એ પ્રમાણે મને માપીને છૂટું પાડી આલો અને માપણી સીટે મારી જોડે છે જ, તમારી જોડે ના હોય તો હું લઈને આવ્યો છું અને એ પ્રમાણે ખૂટ મારી આપો અને તમારું ને મારું બેયનું છૂટું પડી જાય। તમારી જગ્યાએ મારે લેવા દેવા નહીં। મારી જગ્યા કદાચ તમને એવું લાગે તો 1 ફૂટ વધારે જોતી છે તો આપી દઈશ। આવું રજૂઆત કર્યા એ રજૂઆતની અનુસંધાનમાં એ લોકોના થોડા વાતાવરણમાં થોડું ચેન મેં જોયું એટલે મને લાગ્યું કે આમાં સીધું નહીં પડે। એટલે પછી મેં અરજી તૈયાર કરી, તો અરજી મને એ લોકોએ ના પાડી કે હવે તમે કશું કરશો નહીં। એટલે મેં એમના વિશ્વાસમાં રહીને કશું કર્યું નહીં, તો એના અનુસંધાનમાં એ લોકો મારી વિરુદ્ધ અરજી આપ્યા અને પછી મને ખબર પડી એટલે મેં કીધું એટલે ભાઈ તમે આવું કર્યું। તો પછી એ લોકોએ કહ્યું કે મારે અમેરિકા જવાનું છે સંદીપ ગોરધનભાઈ પટેલ કે, અને પાછો જઈને આવું એટલે તમારી જગ્યા મને આપી દો। મેં કીધું મારી જગ્યા તને આપવાની નથી ભાઈ, પણ તારના જે તકલીફ હોય કે આપણે દૂર કરી દેવી, બાકી મારે હાલવાનું નથી। મારામાં જે મટીરિયલ નાખી ઉઠાવી લે અને આ હજી મારી પાછળવાળી જે જગ્યા છે એમાં જવાનો તમે રસ્તો બંધ કરી દીધો, એ રસ્તો ખોલી આલો। જે મારા સર્વે નંબર 161/2માં જવાનો રસ્તો બંધ કરી દીધો એ ખોલી આલો અને આ આગળ જે મારું ખોદીને તમે તોડી પાડ્યું એ હમું કરી દો, મારી દિવાલ તોડી નાખી એ સીધું કરી દો, મને કોઈ વાંધો નથી। તે ઉશ્કે રહી અને મને કે આવું તો અમે કેટલી જગ્યાએ દબાણ કરીને લઈ લીધું છે અને તોય કોઈથી કશું ઉખડ્યું નહીં અને ફલાણી જગ્યાએ જો અક્ષય ફર્નિચર છે, આ આગળ સંતરામ રેસિડન્ટ છે અને બીજે 4-5 જગ્યાએ છે। આ બધું તો મારે કહેવું નથી, પણ મારું નડતર છે એટલી જ હું વાત કરું છું। અને આ જબરજસ્તીથી મારું ઉપરથી લઈને મારી ઉપર ફરિયાદ દાખલ કરી એના અનુસંધાનમાં મારે આ મીડિયા માધ્યમે રજૂઆત કરું છું। તમે મને યોગ્ય ન્યાય મળે એવું બધે ઉપર સુધી જાણ કરો એવી મારી અરજ છે। અને મેં કલેક્ટર સાહેબને પણ અરજી કરી છે અને અહીંયા આગળ કમિશનરને પણ કરી છે અને એસપી સાહેબને પણ જાણ કરી છે, મુખ્યમંત્રીને કરી છે, ગૃહમંત્રીને કરી છે। બસ આ મારી મીડિયા માધ્યમથી આ રજૂઆત છે। જય હિન્દ, જય ભારત। અને આ લોકો